હલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2025 ને મંગળવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 985 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે 4350 રૂપિયાથી લઈ 5730 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે 1170 રૂપિયાથી લઈ 1230 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે 700 રૂપિયાથી લઈ 1550 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે 1160 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 3560 રૂપિયાથી લઈ 4011 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1292 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 1380 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે 1230 રૂપિયાથી લઈ 1374 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે 2725 રૂપિયાથી લઈ 3540 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 825 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે 960 રૂપિયાથી લઈ 1240 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે 815 રૂપિયાથી લઈ 1450 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે 1268 રૂપિયાથી લઈ 1338 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે 1550 રૂપિયાથી લઈ 2018 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે 960 રૂપિયાથી લઈ 1180 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 1160 રૂપિયા છે।
હવે જોઈએ સિંગદાણા. સિંગદાણાના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે. હવે જોઈએ રાજમા. રાજમાના જે ભાવ છે 400 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે. હવે જોઈએ કળથી. કળથીના જે ભાવ છે તે 936 રૂપિયાથી લઈ 936 રૂપિયા છે. હવે જોઈએ વટાણા. વટાણાના જે ભાવ છે તે 1450 રૂપિયાથી લઈ 2199 રૂપિયા છે. હવે જોઈએ સોરી. સોરીના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 1850 રૂપિયા છે. હવે જોઈએ વાલ દેશી. દેશી વાલના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1164 રૂપિયા છે. હવે જોઈએ મગ. મગના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1625 રૂપિયા છે. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે 1190 રૂપિયાથી લઈ 1430 રૂપિયા છે. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 2020 રૂપિયા છે. હવે જોઈએ ચણા પીરા. પીરા ચણાના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1111 રૂપિયા છે. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 1070 રૂપિયાથી લઈ 1351 રૂપિયા છે. હવે જોઈએ બાજરી. બાજરીના જે ભાવ છે 350 રૂપિયાથી લઈ 429 રૂપિયા છે. હવે જોઈએ જુવાર પીળી. પીળી જુવારના જે ભાવ છે 300 રૂપિયાથી લઈ 425 રૂપિયા છે. હવે જોઈએ જુવાર લાલ. લાલ જુવારના જે ભાવ છે 700 રૂપિયાથી લઈ 775 રૂપિયા છે. હવે જોઈએ જુવાર સફેદ. સફેદ જુવારના જે ભાવ છે તે 650 રૂપિયાથી લઈ 802 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે 494 રૂપિયાથી લઈ 570 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે તે 490 રૂપિયાથી લઈ 526 રૂપિયા છે. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1664 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે. તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.